જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં ઉત્તર ગુજરાતના એક ડૉક્ટર કૌશિક ચૌધરી નામના માણસે ભગવાન સ્વામિનારાયણ તેમના સંપ્રદાય વિશે જે અપમાનિત ભાષામાં પુસ્તકો બહાર પડ્યા છે અને એવા લેખો પણ લખે છે. તેમાં નકલી નારાયણ, સંપ્રદાયનો પ્રપંચ, પછી કોણ સ્વામીને કોણ નારાયણ આદિ હિન્દી ભાષામાં કે ચોપડી બહાર પડી છે, ગુજરાતીમાં બહાર પડી છે ને બધા જે આવા બધા તોફાનો ઉપાડેલા છે ને ભગવાન સ્વામિનારાયણને ઇસ્લામીકરણ ને ખ્રિસ્તીકરણ ને બધા આક્ષેપો લગાવે છે. તદુપરાંત સાકાર નિરાકારવાદની વાત કરે છે કે પંચદેવની પૂજા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થતી નથી. 100 વર્ષ પછી એમ કે વૈદિક દેવદેવીઓના અસ્તિત્વનો પણ મોટો ખતરો છે અને સહજાનંદ કોઈ સર્વોપરી ભગવાન નથી ને બધું એવા બધા ઘણા આક્ષેપો લગાવેલા જ બધા. તો આના સમગ્ર આક્ષેપ છે તો આપણે એનું શાસ્ત્ર આધારે નિરાકરણ કરીશું. ને આ ભાઈ હમણાં જે પોતાનું પુસ્તક વિમોચન આમ જોઈએ તો ઘણીવાર કર્યું. વડતાલની અંદર જ્યારે 200 વર્ષનો મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો તે સમયે લાગ જોઈને આ કૌશિકભાઈને એમ થયું કે લાવને આ ચોપડી બહાર પાડીને વેચું તો સસ્તી પબ્લિસિટી મળે ને રૂપિયા કમાવાનું એક બહુ મોટું સાધન બની જાય. પણ એનો આ જે વિચાર હતો દુષ્વિચાર, ભગવાન તેમાં એને ભળવાને લીધા અને તેનો દુષ્વિચાર ફેલ ગયો. બરાબર, કારણ કે એણે લગભગ અત્યાર લગીનમાં 3 થી 4 વાર પુસ્તકોનું જુદા જુદા નામથી વિમોચન કર્યું, જુદા જુદા સ્થાનક ઉપર. અને હમણાં તો એવું પણ એના ફેસબુક ઉપર લખે છે કે હિન્દીની અંદર કોણ સ્વામીને કોણ નારાયણ નામનું કે આ ટ્રાન્સલેટ કર્યું છે પુસ્તકનું. અલા ભાઈ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત જેટલી ભાષા આવડે એટલીમાં ટ્રાન્સલેટ કરો ભાઈ. પણ તમે જે કહેવું છે એ પ્રમાણે સત્ય સત્ય રે, સત્યમેવ જયતે. તમે તમારા પ્રવચન જે 22 મિનિટનું તમે પુસ્તક વિમોચનમાં હમણાં અમદાવાદની અંદર જે કર્યું એના આધાર લઈને અને તમારા જે બધા લેખો છે તેના આધાર લઈને આ સમગ્ર પ્રવચનમાં તેનું ખંડન કરવામાં આવશે. એનું પુસ્તક હજુ લગીન આ જે નકલી નારાયણના સંપ્રદાયનો પ્રપંચ, બરાબર, પુસ્તક હજુ આપણે ઉપલબ્ધ થયું નથી, મંગાવેલું છે, આવશે એટલે એનું પણ ક્રમશઃ શાસ્ત્ર આધારે ખંડન કરીશું. સૌ પ્રથમ તો આપણે આ કૌશિકભાઈને પૂછીએ છીએ, તમે સનાતન સનાતન કરો છો અને સનાતનની આટલી બધી તમે એમ બતાવો છો કે જાણે સમગ્ર ગુજરાતની અંદર તમારા જેવો કોઈ સનાતન ધર્મને બચાવનાર કોઈ છે નહીં. પણ સનાતનના જે પ્રતિકરૂપ જે ચિહ્ન, દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા ઉદ્ભવપુન તિલક ધારણ કરે છે, તો શિવપંથી છે તો ત્રિપુણ આદિ જે તિલકો ધારણ કરે છે. દરેક સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયવાળા પોતપોતાનું તિલક કરે છે કે શિખા રાખે છે કે ઉપબીજ નાયન સંસ્કાર ધારણ કરીને જનોયાદિક જે પહેરે છે. તો આ બધા જે શિખા, તિલક કે ઉપનયન સંસ્કારથી જનોયાદિક જે ધારું એ સનાતનના એ ચિહ્ન પ્રતીક છે. તો એવું એક બી ચિહ્ન તમારામાં દેખાતું નથી. તમારા વિડીયો જોઈએ છે તો કોઈ દિવસ તમે કોઈનું ટીનું તાનું દેખાતું નથી. તો તમે સનાતનના કેવી રીતે કહેવો? સનાતનની તમે વાત કરો છો પણ સનાતનની અંદર તમે અમે બધા આવી છે, બરાબર. તો ખરેખર સનાતનની અંદર મુખ્ય જે આપણો પહેરવેશ હતો ધોતી અને કફની હતી, બરાબર, અથવા તો કફની પાયજામો, ટોપી આદિક હતું. તેની જગ્યાએ આજે પેન્ટ શર્ટ, તમે પેન્ટ શર્ટ પહેરીને સનાતનની વાત કરો છો. તમે ડૉક્ટરની વાત કરો છો, તે ડૉક્ટર બી તમે બન્યા હશે તો જાણવા બધી માહિતી પ્રમાણે દાંતના કે ડૉક્ટર છો. તો એલોપેથિકમાં તમે ભણ્યા છો. એ કોણ એલોપેથિક વિદ્યા ક્યાં છે? એટલે ક્રિશ્ચિયન જ છે, બરાબર. એ લોકો બધા પશ્ચિમી સંસ્કૃતિ જ છે આ બધી પેન્ટ શર્ટ પહેરવા કે તમે જે ભાષામાંથી વાત કરો છો તે બધી. ત્યાં એલોપેથિક જે ડૉક્ટરી વિદ્યા તમે ભણ્યા તો એની અંદર આવતી જે દવાઓ તેની અંદર પણ હિન્દુ સંસ્કૃતિને ભ્રષ્ટ કરનાર, જે સનાતન ધર્મને ભ્રષ્ટ કરનાર એવા બધા તત્વો મેળવવામાં આવે છે દવાની અંદર. દાખલા તરીકે માંસ છે, મદિરા છે, બરાબર, બીજા પણ એવા ઘણા એવા હાડકાં છે પ્રાણીઓના, એનું અંદર મિક્સિંગ કરવામાં આવે છે. એવી રીતે દવા ખવડાવીને બધા લોકોને ભ્રષ્ટ કરો છો, બરાબર. તમે બધા જે કહેવાતા સનાતનના ઠેકેદારો, તમે એવી છાતી તૂકીને દાવો કરો છો કે હું જ સનાતનનો કે મૂળ ઠેકેદાર છું ને હું એનું રક્ષણ કરનાર ને સ્વામિનારાયણ સંપ્રદાય છે તે સનાતનનો બહુ મોટો વિરોધી છે ને એના સાધુઓના વિરોધી છે ને આ નકલી ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી. પણ પહેલાં તમારો પરિચય તો તમે આપો. તમે કોને માનો છો? તમે કયા સંપ્રદાયના છો? તમારી ઓળખાણ આપો, બરાબર. તમે જેને માનો તેનું તમે તિલક ચાલો કરો છો. સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર કોઈ પણ સંપ્રદાય હોય તેનું તિલક કરવામાં આવતું હતું, શિખા રાખવામાં આવતી હતી,
જે 16 સંસ્કારમાં તમે કેટલા સંસ્કાર ધારણ કર્યા સનાતનના? એક તો બતાવો તમે કયા સંસ્કાર તમે લીધા છે. એટલે તમે સત્યની વાત કરો છો, તમે કેવું સત્ય માણસ નહીં કે સત્ય એક વ્યક્તિ હોય તો પણ કે સમાજને કે દિશા હું બદલી શકે, સુધારી શકે, એ તમારા માટે નથી ભાઈ. એ ગાંધીજી એવા હતા, સત્યવાદી હતા, અહિંસાને માનનારા હતા. પોતે પોતાની જે ડિગ્રી હતી બરાબર, પોતે આફ્રિકાની અંદર ભણેલા હતા, એડવોકેટ વકીલનું, તો એણે છોડી અને દેશ સેવા માટે પોતાની આખી જિંદગી ખર્ચી નાખેલી. તમારી તાકાત છે ખરી ખર્ચવાની? તમે વાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ બધા કરો છો બરાબર, કે ભગવાન સ્વામિનારાયણ નથી, અને આ પંચદેવતાની વાત કરો છો. મુખ્યત્વે પંચદેવતાની અંદર વૈદિક દેવતાઓમાં નિરાકાર છે એમ કે એ તો અહીં કે એક શક્તિ છે, તેમાંથી આ 5 દેવતા સાકાર થયા. પણ આ સાકાર નિરાકારની વાત તમે સ્વામિનારાયણ સંપ્રદાયને કેમ અડાવો છો? ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે કીધું કે જે સાકારવાદ જે છે એ તો અમે રામાનુજાચાર્ય, જે ભગવાન રામાનુજાચાર્યનો જે મત છે વિશિષ્ટાદ્વૈત મત, સાકારવાદ સંપૂર્ણ એમાંથી ભગવાન સ્વામિનારાયણ સ્વીકારેલો છે ને સનાતન વૈદિક જ છે. વેદના સિદ્ધાંતના આધારે ભગવાન રામાનુજાચાર્યએ પોતાને કહેવાતા ગીતા ભાષ્ય અને જે વ્યાસસૂત્રનું ભાષ્ય શ્રીભાષ્ય, તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન જે છે એ તો સાકાર જ છે. જ્યારે આત્યંતિક કલ્યાણ થાય છે, અનંતકોટી બ્રહ્માંડોનો નાશ થાય છે, તો પણ ભગવાન પોતાના ધામને વિશે રહીને, પોતાના અક્ષરધામમાં રહીને પોતે દિવ્ય સાકાર રહે છે, અનંતકોટી મુક્તો છે, તે એ ભગવાનનું પૂજનાદિક કરે છે. આવું સ્પષ્ટ રીતે ભગવાન શ્રી રામાનુજાચાર્યનો મત છે. ભગવાન વેદવ્યાસનો પણ એ મત છે. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચી લેજો બરાબર. એ સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું, વિષ્ણુ ખંડની અંદર અંતર્ગત આવેલું 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. એની અંદર 16, 17 ને 18 આ અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સાકારવાદનો જ પ્રલય થાય તો પણ અક્ષરધામની અંદર ભગવાન વાસુદેવ નારાયણ રહે છે. તો તમે કહો છો કે અક્ષરધામની અંદર કે જીસસ છે બરાબર. અલા તમે બોલવામાં માપ રાખો. આ તો હિન્દુ સંસ્કૃતિના બધા જે લોકો અત્યારે બરાબર સુસુપ્તિ અવસ્થાની અંદર આવી ગયા છે. બાકી તમને હું સંતાતા હું વાર ન લાગે, કારણ કે જે શબ્દનું ઉચ્ચારણ તમે કરો છો, ભગવાન વેદવ્યાસ રચિત આ બધા વાસુદેવ મહાત્મય આ બધાની વાત ને તમે નિરાકારની વાત કરો છો. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે સ્પષ્ટ રીતે આ જે નિરાકારવાદ જે છે કેવલ્યાર્થી જે આખો, તેને તો કીધું કષ્ટ આપનારો છે, અને એની અંતે જે મુક્તિ કીધી તે તો અક્ષર બ્રહ્મની અંદર, તેજની અંદર કે લીન થઈ જાય આત્મા. તમને ધર્મ શુદ્ધા શું તેનું બી તમે એની હું લક્ષણ એક સ્વરૂપ આપી શકતા નથી, ને તમે સનાતન ધર્મને ઠેકો લઈને એનો ઝંડો લઈને દોડો છો. ધર્મનું સ્વરૂપ જાણવું હોય તો મનુસ્મૃતિ વાંચો, ધર્મશાસ્ત્ર જે આપણા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ આદિ જે સ્મૃતિશાસ્ત્ર વાંચો તો ધર્મનું સ્વરૂપ તમને ખબર પડે. કોઈ દિવસ કાંઈ વાંચ્યું નથી, ટીવી સિરિયલ બે રામાયણ અને મહાભારત જોઈને જાણે સનાતનના ઠેકેદાર થઈને લોકોને ઉપદેશ આપવા નીકળી પડેલા છો બરાબર. પહેલાં આપણા આચરણમાં હોવું જોઈએ બરાબર. તમે આની જે વાત કરો છો કે ભાઈ ધર્મ જે છે તે તો ખાલી આત્મા સાક્ષાત્કાર, પણ ભગવાન રામાનુજાચાર્યએ તો સ્પષ્ટ રીતે કીધેલું છે કે 3 તત્વો અનાદિ છે, આત્મા, પરમાત્માને માયા. જ્યારે પણ આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ આ 3નું અસ્તિત્વ રહે છે ને રહે જ છે. અને ભગવાન જે પરમાત્મા પુરુષોત્તમ છે તે પોતાના અક્ષરધામને વિશે સદા સાકાર રૂપે બિરાજમાન છે. આવું સ્પષ્ટ રીતે ભગવાન વાસુદેવ પોતાના વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર કહે છે. જે ભગવાન રામાનુજાચાર્ય પોતે અક્ષરધામની જગ્યાએ વૈકુંઠ ધામ કહે છે બરાબર, કે વૈકુંઠ ધામની વિશે વિષ્ણુ રહે છે સાકાર રૂપે. એ વિષ્ણુનું જે વૈકુંઠ ધામ કીધું તેના જે પ્રમાણ આપે છે બધા વેદ અને ઉપનિષદાદિકના, એ જ પ્રમાણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અક્ષરધામને વિશેને આપવામાં. એટલે અક્ષરધામને જ વૈકુંઠ પણ કીધું, ગોલોક પણ કીધું છે. પહેલાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ શાંતિથી વાંચો, 16, 17 અને 18 અધ્યાય. તો તમારી બુદ્ધિની અંદર જે આ બધા ભ્રમણા ઉત્પન્ન થયેલી છે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે, બધી નાસ્તિકવાદ ને આ બધા ક્રિશ્ચનીકરણ ને ઇસ્લામીકરણ બધું છે, બધું નીકળી જશે અને સનાતન ધર્મની વ્યાખ્યા તમને ખબર પડશે બરાબર. ખોટા આક્ષેપબાજી કરવા કરતાં પોતાના આચરણમાં થોડું લાવવું, ભજન ભક્તિ કરો એટલે ખબર પડે કે ભાઈ ધર્મ વસ્તુ શું છે, જ્ઞાન વસ્તુ શું છે બરાબર. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ જ એકાંતિક ધર્મ. તમે કહો છો કે એકાંતિક ધર્મ અને ઇસ્લામ એક જ છે, એમ કે ઇસ્લામી ધર્મ કે એમાં કોઈ ભેદ નથી. પણ આ તો નરી મૂર્ખામણી છે. પંડિત શિરોમણી જે બધા હોય બરાબર, આ તમારી વાત સાંભળીને કંઈક આના જેવો મોટો મૂર્ખ કોઈ માણસ નથી.
અલા કૌશિકભાઈ, તમને કહું છું, તમારે જો કોઈ મૂર્ખ શિરોમણી નથી, કારણ કે તમે એકાંતિક ધર્મને તમે ઇસ્લામી ધર્મ અંદર સરખામણી કરો છો. પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રી સત્સંગીજન વચનામૃત વાંચો. એની અંદર સ્પષ્ટ રીતે બધા આના ધર્મનું નિરૂપણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે કીધેલું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ મૂળ હોય તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન જે વાસુદેવનું જે સ્વરૂપ છે મેન, તેને ભગવાન નરનારાયણ ઋષિ નારદજીને ઉદ્દેશીને આખું કહે છે. તેમાં જે સનાતન ધર્મ જે છે તેનું આખું સ્વરૂપ કહેતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને સહિત ભક્તિ કરવી, એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તેનું વિસ્તારથી એનું સ્વરૂપ કેટલા અધ્યાયથી આના નિરૂપણ કરવામાં આવ્યું છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર. ને એ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એને જ ભગવાન સ્વામિનારાયણે પોતાના ગ્રંથની અંદર એકાંતિક ધર્મ કીધો છે, ભાગવત ધર્મ કીધો છે. એ વસ્તુ જ ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસે કીધેલું છે. આ જ ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ અને સનાતન ધર્મ એક જ છે. અલા ભલા માણસ સનાતન ધર્મના ઠેકા લઈને ચાલો, પણ સનાતન ધર્મ એ બી તમને ખબર નહીં હોય. આ વાસુદેવ મહાત્મ્યની અંદર વાંચી લેજો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. એ બી કોની ભક્તિ કરવી લખેલી? ભગવાન વાસુદેવની ભક્તિ કરવી. ને આ કોઈ ઇતરનું નથી વાક્ય, ભગવાન નરનારાયણ ઋષિ સ્પષ્ટ રીતે કહે છે. એ લખનાર ભગવાન વેદવ્યાસ છે. તે પણ કહેવાતા જે સ્કંદ પુરાણ, બરાબર, સ્કંદ પુરાણ એટલે કે જે ભગવાન શંકરના પુત્ર જે સ્કંદ છે તે એના નામથી, બરાબર, એના સંવાદથી આખો જે ગ્રંથ બનેલો છે, શિવજીવને ઉદ્દેશીને મુખ્ય આ સ્કંદ પુરાણ બનેલો છે. તેની અંદર આ જે વિષ્ણુ સ્કંદની અંદર આ 32 અધ્યાય ભગવાન વાસુદેવની ભક્તિને જ પરમ શ્રેષ્ઠ બતાવે છે. તમે જે 5 દેવની વાત કરો છો, પંચદેવતા ને કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને નશ કરવા, અલા જે કોઈ પણ વૈષ્ણવ સંપ્રદાય લાવો, બરાબર, કોણ પંચદેવતાને માને છે? એક સ્વામિનારાયણ સંપ્રદાય માને જ. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે 5 દેવતાને મુખ્ય પ્રાધાન્ય પણ આપેલું છે. તેની પૂજા અર્ચના થાય એટલે મંદિરની અંદર ભગવાન શ્રીજી મહારાજે વડતાલની અંદર સૂર્યનારાયણ દેવ પધરાવ્યા, ગઢપુરની અંદર સૂર્યનારાયણ દેવ પધરાવ્યા, બરાબર. 5 જે વૈદિક તમે દેવતાની વાત કરો છો તે તદુપરાંત આપણે જોઈએ તો જૂનાગઢની અંદર ભગવાન શિવજીની સાકાર પ્રતિમા પધરાવી, બરાબર. અત્યારે લગીને તો શિવલિંગની પૂજા થતી હતી, પણ ભગવાન સ્વામિનારાયણે સાકાર રૂપ શિવજીને, એની બાજુમાં મા પાર્વતીને, બરાબર, જે 5 દેવતાની અંદર પાર્વતી બી આવે છે, બરાબર. પછી બાજુમાં ગણપતિને પધરાવ્યા. અને દરેક સ્વામિનારાયણ મંદિરની અંદર ગણપતિ, શિવ, પાર્વતી તો હોય જ છે. સૂર્યનારાયણને બી પધરાવ્યા. હનુમાનજીની મૂર્તિ પધરાવવામાં આવે છે. અને ભગવાન શ્રીજી મહારાજ પોતાના દરેક મંદિરની અંદર મુખ્ય દેરાની અંદર જોઈએ છે તો ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય બધા સ્વરૂપો પધરાવે. લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, બરાબર, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ પધરાવેલા. તો પછી તમને પેટમાં દુખાવો હેનો છે? તમે એકલા સનાતનના ઠેકેદાર છો? અલા સ્વામિનારાયણ સંપ્રદાય જે સનાતનનું કામ કરે છે તે તમે ખમી શકતા નથી, બરાબર. તમારા પેટમાં શું છે, દુખે ને ફૂટે માથા થઈ જેના જે વાત છે, એટલે જે સાચી વસ્તુ હોય તે બહાર બોલો, બરાબર. ખોટી આડી અવળી વાત કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને ખોટી રીતે ચિતરવાનું બંધ કરો. તમે જે બધા આક્ષેપો જે લગાવો છો, તમામ આક્ષેપ તમારા વાહિયાત ખોટા છે. તમે એક નંબરનું જૂઠાણું ચલાવો છો. તમે પાપના પોટલા બાંધી રહ્યા છો. તમે એમ કહો છો કે સત્યવાળો માણસ હોય તે સમાજની દિશા બધી. એ વાત તમે તમારા જાતે વખાણ કરો. તમે એમ માનો તમે સત્યવાદી છો એમ? તમારો એટલો કોઈ જૂઠો માણસ નથી. એ જ્યારે તમારી ચોપડીનું અમે જ્યારે ખંડન કરીશું ત્યારે તમને બતાવશું. તમારી તાકાત જ નથી. તમે કંઈ તમારા એફડીની અંદર તમે ઇસ્કોનવાલા ચંદ્ર ગોવિંદાસજીના વિડીયો ચડાવો છો, બરાબર. એની અંદર તમે એમ કહો છો કે વાસુદેવ મહાત્મ્યની અંદર જે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને 18મો અધ્યાય 42, 43 અને 44 આ 3 જે શ્લોક છે તે ત્યાં કે નરનારાયણને ઉદ્દેશીને કીધેલા એવા વિડીયો ચડાવ્યા. એનો જવાબ અવતાર વચનામાં આપવામાં આવેલો જ છે ચંદ્ર ગોવિંદાસજીને, બરાબર. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કોઈ કશું કંઈ કરતા પાખંડ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, સ્વયં સાક્ષાત પુરુષોત્તમ છે, બરાબર. એ સ્વયં વાસુદેવ મહાત્મ્ય 3 શ્લોકની અંદર લખેલું છે ને એને તમામ આચાર્યોએ પણ માન્યતા આપેલી છે. અને આજથી 118 વર્ષ પૂર્વે જ્યારે કાશીની અંદર શંકરાચાર્ય તે શાસ્ત્રાર્થ થયો હતો ત્યારે ત્યાંના 150 જેટલા કાશી પંડિતોએ સહી સિક્કા મારીને મોરછાપ આપી અને
સ્પષ્ટ રીતે કીધેલું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન છે ને વૈદિક છે ને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. અને જે નિરાકારની તમે વાત કરો છો એ અદ્વૈત મતને માનનારા જે ડોંગરેજી મહારાજ છે, ડોંગરેજી મહારાજે પણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે કીધેલા છે. તો આ બધા કરતાં તમે મોટા થઈ ગયા એમ, તમે એકલામાં ડાપણ આવી ગયું, આ બીજા બધાને કશી ખબર જ નથી પડતી. સોલા ભાગવત વિદ્યાપીઠ જે અમદાવાદ નજીક આવ્યું, કૃષ્ણશંકર શાસ્ત્રીએ જે ભાગવતના સમગ્ર જે ટીકાભાષ્યનું એક સંકલન કર્યું, તેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના પણ જે કહેવાતા નંદ સંતોએ કે આચાર્યશ્રીઓએ જે ભાગવત પર ટીકા કરેલી હતી એ ટીકાને પણ એની અંદર સ્થાન આપવામાં છે. તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે બરાબર, ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયનો 10મો શ્લોક કે આ વાસુદેવ મહાત્મ્યના શ્લોક ઉદ્દેશીને કે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે ને સંપ્રદાય છે. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 4થા અધ્યાયની અંદર જે કૃષ્ણ ભગવાન પોતે પોતાની તિરોધાન લીલા કરતા હતા, એટલે કે અંતર્ધ્યાન લીલા કરતા હતા, ગોલોકધામ જવાના હતા, ત્યારે પોતાનું જે આચાર્ય પદ, પોતાનું જે જ્ઞાન પોતાનાથી અણુ પણ કે ન્યૂન નહીં એવા પોતાના ઉદ્ધવજી, પોતાના કુટુંબી ઉદ્ધવજીને આપ્યું હતું બરાબર. ને એ જ ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા અને બદ્રિકાશ્રમની અંદર મરીચા તુલસીને સાપ થયો. તે ઉદ્ધવજી છે તે આ રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા. અને જે શ્રી કૃષ્ણ ભગવાન હતા તે સ્વયં જાતે શ્રીજી મહારાજ કૃષ્ણ ભગવાન જે છે તે સ્વયં સ્વામિનારાયણ રૂપે થઈને આવ્યા. આ સંપ્રદાયનો ઉપોદ્ઘાત છે. આ સમગ્ર વસ્તુ આ સોલા વિદ્યાપીઠ ભાગવતમાંથી જે બહાર પડ્યું છે તેની અંદર છે. વાંચજો નિરાતે તો સમજાય સંપ્રદાયનું મૂળ શું છે. અને સંપ્રદાયના મૂળ ગ્રંથ જે છે શિક્ષાપત્રી, સત્સંગીજન, વચનામૃત, શ્રી હરિદિગ્વિજય, આ બધા ગ્રંથમાંથી તમે એમ સાબિત કરી આપો. તમે એમ કહો છો કે ઈરાદો જે છે તે તો અહીં કે ઇસ્લામ જેવો છે અને સ્વરૂપ છે તે તો ખ્રિશ્ચન જેવું છે. તમારી તાકાત હોય તમને આહ્વાન કરીએ છીએ, સાબિત કરી આપો. શિક્ષાપત્રી, સત્સંગીજન, વચનામૃતને આ જે તમને વાત કરી પણ હરિદિગ્વિજય આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં બનેલા અને ભગવાન શ્રીજી મહારાજે આને માન્ય રાખેલા છે ને અધ્યાપી સંપ્રદાય આખો એના પર જ ચાલે છે. આમાંથી તમે સાબિત કરીને આપો. તમે જે બધા આક્ષેપ લગાવો છો કે ઈરાદો ઇસ્લામ જેવો છે અને સ્વરૂપ કે ખ્રિશ્ચન જેવું છે, અલા હું બોલો તમને ભાન છે ખરું? હું ઇસ્લામીકરણની ઇસ્લામની વ્યાખ્યા તમને ખબર છે ખરી? હું તમને ખ્રિશ્ચનનું સ્વરૂપ ખબર છે ખરું? ખ્રિશ્ચન ધર્મનું સ્વરૂપ શું છે એ તો જ્યારે સમય આવશે ત્યારે તમને પ્રમાણ આપશું બરાબર. ખ્રિશ્ચનનું સ્વરૂપ શું છે ને ઇસ્લામ હું ધર્મ કે હું ને હું તમે હાલી મીડિયા તો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલવા માપ મારો ભાઈ બરાબર. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હરિભક્તોને ભગવાને અને સંતોએ સ્પષ્ટ રીતે પોતે સહન કરતાં શીખેલું છે. બાકી તમે આ જે કહેવાતા તમારા એમ તમે કહો છો કે મકરંદ મહેતા હતા તેણે પર તમે લાગણીનું દાવા થયા અને આ થયા કોર્ટ મેટર થયા. હવે કે સમય ફેરવાય, કશું સમય ફેરવાયો નથી. પણ અમારે એવી કોઈ મગજમારીમાં ઉતરવું નથી. તમને અમારે હીરો બનાવવા જ નથી. મકરંદ મહેતાની વાત કરો છો, મકરંદ મહેતાને એની ભૂલ સમજાયેલી તો પાછા સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠીયાને પહેરેલી સ્વામિનારાયણ ભગવાને સ્વીકારેલા હતા. તો સ્પષ્ટ રીતે આખો ઇતિહાસ લોકો જાણે જ છે. અને તમે દયાનંદ સરસ્વતી આદિને તમારા આદર્શ બતાવો બરાબર કે આવા બધા સનાતનના પર દયાનંદ સરસ્વતી કોણ હતા તો જ્યારે સમય આવશે ત્યારે બધું નિગ્રાચાર્ય અત્યારે કહે છે કે ક્રિશ્ચનીકરણ કરનારા બધા મોટે ભાગના એની અંદર એના એપિસોડની અંદર આ બધાની વાત કરે જ છે. હવે પોતાની તાકાત નહીં હોય તો આ રાઘવાચાર્ય ત્યાં કહેવાતા ઇસ્કોનના ચંદ્ર ગોવિંદાસજી એ બધાના વિડીયો મૂકી અને લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે થોડા દિવસ થાય એટલે ભડકવાની કોશિશ કરે. પણ આ વસ્તુ સાચી કોણ બોલ્યા એ બોલતા નથી. રાઘવાચાર્યજી મહારાજ હમણાં મહાકુંભની અંદર સ્પષ્ટ રીતે બોલ્યા કે સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય વડતાલ છે કે અમદાવાદ ગાદી છે મૂળ તે અમારા જ છે, એમ કે રામાનુજાચાર્યના જ છે. કહેવાતા ઉત્તર ભારતના રામાનુજાચાર્યના જે આચાર્ય વાસુદેવ આચાર્ય જેને આપણે એણે સ્પષ્ટ રીતે પોતાના પ્રવચનની અંદર પણ કીધું છે અને લિખિતની અંદર પણ બધાએ મોર છાપ આપી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન છે અને વૈદિક છે. અને એના જ શિષ્ય જે કમલાકાંત ત્રિપાઠીજી એ તો ભગવાન સ્વામિનારાયણ છે એના પણ વિડીયો આપણે વાયરલ કરેલા જ છે કે અત્યારે કાશીના અધ્યક્ષ છે અને કાશીની અંદર જે ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી એના પર જે ટીકા થઈ અર્થદીપિકા તેને ત્યાં વિદ્યાર્થીના અભ્યાસક્રમ માટે મૂકી છે. તો આ બધું તમે એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયને એના ઈરાદા ઇસ્લામીકરણને એનું સ્વરૂપ ક્રિશ્ચનીકરણને આ બધું તો આ લોકોને ખબર નથી. આજે કમલાકાંત ત્રિપાઠી જે
રામાનુજાચાર્યના મોટા વિદ્વાન પંડિત છે, તેણે શિક્ષાપતિ અર્થદીપિકા આ અભ્યાસક્રમ માટે મૂકી કાશીની અંદર. તેને ખબર નથી પડતી કે અમે ઇસ્લામીનો કે હું ક્રિશ્ચનીકરણ આમાં શું છે, એનો સ્વરૂપ શું છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વરૂપ એને ખબર નહીં હોય. ખાલી તમને જ ખબર પડી ગઈ બધી વસ્તુ. તમે આક્ષેપ લગાવો છો. સાઉથમાં જઈને જોઈ આવજો. આજથી 50 વર્ષ પહેલાં કેવા હતા રામાનુજાચાર્યની તિરુપતિ બાલાજી અને મેલકોટા ગાદીની અંદર યુનિવર્સિટીની અંદર ભગવાન સ્વામિનારાયણના કહેવાતા કૃપાપાત્ર શિષ્ય ગોપાળાનંદ સ્વામી કૃત અને મુક્તાનંદ સ્વામી કૃત પ્રસ્થાન ત્રય ઉપર જે ભાષ્ય થયા, પ્રસ્થાન ચતુર્થય ઉપર જે ભાષ્ય થયા છે, જે ખાસ કરીને જોઈએ તો ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે, કે ભગવદ્ ગીતા કે ભાગવત, એની ઉપર જે ટીકા થયેલી છે તે મુખ્યત્વે ત્યાં મૂકવામાં આવેલા છે અભ્યાસક્રમની અંદર. હું બોલો તમે માપમાં રહ્યો. સોમનાથ યુનિવર્સિટી ગુજરાતની અંદર સ્વામિનારાયણ વેદાંત ગ્રંથની અંદર પણ આ બધા અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવેલા છે. આ બધા કોઈને ખબર જ નથી પડતી. ખાલી તમે એક જ હોશિયાર છો, નિરાકારના ઝંડા લઈને ફરો છો કે ભગવાન રામાનુજાચાર્યએ નિરાકારનું ખુલ્લેઆમ ખંડન કરીને વિશેષતા દે સાકારવાદનું પ્રતિપાદન કરેલું છે. એ જ વસ્તુ ભગવાન વેદ વ્યાસે પોતે ભાગવતની અંદર કે વ્યાસસૂત્રની અંદર લખેલું છે. અને અક્ષરધામની અંદર જે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે તે 16, 17 અને 18 અધ્યાયની અંદર જ્યારે એનું સ્વરૂપનો સાક્ષાત્કાર નારદજીને થાય છે ત્યારે એ સ્વરૂપને નારદજી ભગવાન નારાયણ, વિષ્ણુ, વાસુદેવ, શ્રીજી અનેક નામથી સંબોધે છે. એનો અર્થ એ ટીકા પણ કરવામાં આવેલી છે. તો તમે કહો છો કે આ લોકોએ સહજાનંદને કે સહજાનંદ સ્વામીને આ બધા નામ આપી દીધા, ચોરી કરી. અલા, ચોરી તો તમારા મગજની અંદર છે. મૂર્ખાઓ, ચોરી કરી ભગવાનના નામ લેવા. ભગવાન જે સાક્ષાત જે છે વાસુદેવ અક્ષરધામાધિપતિ, બરાબર. વાંચો સ્કંદ પુરાણ 18મો અધ્યાય 42, 43, 44 એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. ને જે 18મો અધ્યાય આખો વાંચો શાંતિથી. જે વાસુદેવ ભગવાન અક્ષરધામાધિપતિ છે તેણે 24 અવતાર ધારણ કરેલા છે. તેમાં રામ, કૃષ્ણ પણ આવી જાય ને સ્વામિનારાયણ પણ આવી જાય છે ને કલ્કી, બુદ્ધ અને વ્યાસ ભગવાન પણ એની અંદર આવે છે. એ જ ભગવાન ધારણ કરી અવતાર ને એ સર્વોપરી છે. એનાથી પર કોઈ તત્વ છે જ નહીં. આ તમે જે 5 દેવની અંદર જે વિષ્ણુની વાત કરો છો એ વિષ્ણુ સર્વોપરી તત્વો છે ને પેલા 4 તત્વોને જીવની અંદર કીધા છે. અમે નથી કહેતા. દરેક ધર્માચાર્ય અને જે રાઘવાચાર્યને તમે અત્યારે તમારા એફડીની અંદર તમે સ્વામિનારાયણ વિરુદ્ધ જે ચડાવી વિડીયો, એ જ રાઘવાચાર્યનો એક હમણાં વિડીયો વાયરલ થયેલો, બરાબર. જો સ્પષ્ટ રીતે કહે છે બ્રહ્માજી છે કે શિવજી આદિ જે છે બધા એ તો જીવ છે. અલા, આ વસ્તુ તો ભગવાન વેદવ્યાસે પણ કીધી શ્રીમદ ભાગવતની અંદર. વાંચો 12મો સ્કંદ 13મો અધ્યાય અંતિમ શ્લોકો કે શિવજી જે શંભુજી શિવજી એ તો સ્પષ્ટ રીતે વૈષ્ણવોના અગ્રેસર તરીકે કીધા. આગળ પાછળનું જો, માપમાં રહ્યો. પછી જો દરેક સંપ્રદાયની અંદર તમે આ જે ચંદ્રગોવિંદાજી ઇસ્કોનવાળાના વિડીયો ચડાવ્યા, ઇસ્કોનવાળા શિવજીને પરમ તત્વ તરીકે માને છે? તો નથી માનતા એ લોકો. કાં 5 દેવતાની કોઈ પૂજા કરે? કોઈ ઇસ્કોનવાળા કરતા નથી. કોઈ રામાનું સંપ્રદાય હું કે વલ્લભ સંપ્રદાયનું નામ ભલે રુદ્ર સંપ્રદાય છે, કોઈની અંદર કોઈને કાંઈ માન. ખાલી એક સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેમાં 5 દેવની પૂજા થાય છે, એને માને છે. આદર થકી એને આદર આપવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતાની હયાતીની અંદર બનના મંદિરની અંદર પણ 5 દેવતા પધરાવેલા છે, એની પૂજા થાય છે. અને હજુ પણ મંદિર બને તેની અંદર 5 દેવતાઓ પધરાવવામાં આવે મોટે ભાગે. તેમાં ગણપતિ છે, શિવજી છે, એ તો હોય જ ને, પાર્વતી તો હોય જ છે. આ સૂર્યનારાયણની વાત કરીએ તો વડતાલ અને ગઢપુરની અંદર છે અત્યારે, અધ્યાપી જોઈ આવો, બરાબર. તો પછી તમે એમ કહો છો કે 100 વર્ષ રહીને એમ કે આ કહેવાતા વૈદિક 5 દેવતાઓ છે તેમ કે એ નહીં રહે તો એક સહજાનંદ સ્વામી કે એ જેને માનવાના અથવા તો આપણે ઇસ્લામને માનવાના. પણ મૂર્ખાઓ, સહજાનંદ સ્વામી કોઈ અવર નથી, બરાબર. એ સાક્ષાત પુરુષોત્તમ છે, સર્વોપરી છે, બરાબર. ને એ સર્વોપરી શ્રી કૃષ્ણને પણ કીધા જ ને રામને પણ કીધા જ. એક ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયવાળા નથી કહેતા, રામાનંદી સંપ્રદાયને કહેવાતા. આ બાજુ આપણે જોઈએ તો દરેક જે રામાનંદી આચાર્ય થઈ ગયા, રામભદ્રાચાર્ય, તે શું કહે છે કે રામ જ સર્વોપરી, બીજા કોઈ સર્વોપરી છે જ નહીં. ઈશ્વરવાળા કહે છે ખાલી એક કૃષ્ણ હું સર્વોપરી છે, કોઈ રામ આદિને સર્વોપરી કહેતા જ નથી. આ બધા જે સર્વોપરી તત્વો ભગવાન વેદવ્યાસે સ્પષ્ટ રીતે ભાગવતની અંદર પણ કીધેલા છે અને આ વાસુદેવ મહાત્મા 18મા અધ્યાયની પણ કીધેલા છે કે જે અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાન જાતે સ્વયં કહે છે કે હું જ દરેક અવતાર ધારણ કરું છું. અને એ જ ભગવાન સ્વામિનારાયણ મધ્યનું 13મું વચનામૃત, બરાબર, અંત્યનું 31મું વચનામૃત કે સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મો અધ્યાય, દરેકની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે ભગવાન અક્ષરધામાધિપતિ જે પુરુષોત્તમ નારાયણ છે તેમાંથી દરેક અવતાર થાય છે અને કાર્ય પૂરું થાય એટલે એની અંદર લીન થઈ જાય છે.
આટલી સ્પષ્ટ રીતે સ્પષ્ટતા દરેક ભગવાન વેદવ્યાસે સ્વામિનારાયણ ભગવાને કે દરેક આચાર્યએ કરેલી છે, તો પછી તમે નિરાકારને સાકારના ક્યાં ઉત્પાદ કરો છો? તમે સનાતનને લાંછન લગાવો તેવા વાક્ય ઉચ્ચાર કરો છો કે સ્વર્ગ નર્ક જે છે તે કે ભારત બહારથી આવેલું છે. ક્યાંથી ભારત બહારથી આવેલું છે? સ્વર્ગ અને નર્કની વાત વાંચો, ભાગવતની અંદર કહેવામાં આવેલી છે. બધા સ્મૃતિ, મનુસ્મૃતિ વાંચો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વાંચો, દરેક સ્મૃતિની અંદર સ્વર્ગ નર્કની વાત છે જ. બરાબર? તો બહારથી આવી છે. તમે માનો છો કે નહીં માનતા ભગવાન વેદવ્યાસના વચનના? એટલે માપ મારો. બરાબર? પહેલાં તમે પરિચય આપો. તમે કોણ છો? તમે સનાતની છો કે નાસ્તિક છો? બૌદ્ધિક વિચારધારા છો? તમારી વિચારધારા છે કે બૌદ્ધિક વિચારધારાવાળી લાગે છે, કારણ કે તમે એમ કહો છો કે સ્વર્ગ નર્ક છે કે ભારત બહારથી આવેલી વસ્તુ છે. હું બોલો છો? તમને ભાન છે ખરું? કે તમે પાછા કહો ને તમારી આજુબાજુ પેલા બધા બેઠેલા તમે કહો છો માંડ રજિસ્ટ્રેશન કરીને 80 જેવા આવ્યા, કેટલી ખુરશીઓ ખાલી અને 2-4 જણા તાળી પર, તમે જાણો હવામાં ઉડવા મળ્યા. અલા જેમ આ રાઘવાચાર્ય તેમના ગુરુ જે વાસુદેવાચાર્ય એ કમલાકાંત ત્રિપાઠીજીએ અક્ષર પુરુષોત્તમની વિરુદ્ધ જે સમગ્ર જે લોકોએ અક્ષર પુરુષોત્તમ દર્શન છે તે સનાતન વૈદિકથી વિરુદ્ધ છે, તો એને ખંડન કરતું જે પુસ્તક બહાર પાડ્યું, બરાબર, તો એ પુસ્તકની અંદર શાસ્ત્રના પ્રમાણ આપીને તેને ખંડન કર્યું. તેમ અમે તમને આહ્વાન કરીએ છીએ. અમને જાહેરની અંદર તમે છાતી તો કહીને કે તમારી તાકાત હોય તો શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત, શ્રી દિગ્વિજય, વેદ, બરાબર, પુરાણ, ઇતિહાસ, બરાબર, એનું પ્રમાણ લઈને એનું ખંડન કરો. તમે ખરા વિદ્વાન હોવ, ખરા તમે પંડિત હોવ, તો તમારા 22 મિનિટના પ્રવચનની અંદર તમે એક પણ એવું શાસ્ત્ર આધારે ખંડન નથી કર્યું. ઉલટાનો તમે ક્રિશ્ચનકરણને આનીને તેનીને ફલાણા ઢીકણાની વાત કરો છો. તમે કહો છો કે કાલ ઉપર અમદાવાદની અંદર અહીં કે અંગ્રેજો પાસે કે જમીન લીધી. અરે અંગ્રેજના બાપની જમીન હતી? કાલુપુર મંદિર બનાવ્યું કોઈના બાપની જમીન છે? આ તો આપણા હિન્દુઓની જમીન છે. અને જેનું રાજ અત્યારે આપણે જોઈએ તો ગવર્મેન્ટ છે કે બધાને 90 વર્ષના કે 99 વર્ષના પટ્ટા પર જમીન આપે છે, તો બધા મંદિરો બનાવે છે, આશ્રમ બનાવે છે, વૃદ્ધાશ્રય બનાવે કે હોસ્પિટલો બનાવે છે બધું. તો તમે એમ કહો કે આ બધું બી આ ભાજપવાળાએ બધો ભાજપ આમ કર્યું, કોંગ્રેસવાળાએ કોંગ્રેસ આમ કર્યું, ફલાણા પર ઢીકણા એમ કર્યું. તારે અંગ્રેજનું રાજ હતું, તારે અંગ્રેજે ફક્ત જમીન આપી છે. અને ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં લગીને લખેલું છે સંપ્રદાયના ઇતિહાસની અંદર છે, કાલુપુર રેલવે સ્ટેશન લગીની જમીન આપેલી, પણ ભગવાન સ્વામિનારાયણે બધી જમીન પાછી આપી દીધી. જેટલી જગ્યા જમીન જરૂર હતી તેટલી લીધી. અને કોઈ અંગ્રેજના પૈસાથી મંદિર બાંધવામાં આવ્યું નથી. સંપ્રદાયનો સ્પષ્ટ ઇતિહાસ છે કે હરિભક્તોએ પૈસા આપેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા, ભગવાન સ્વામિનારાયણને માનનારા, એના પૈસાથી મંદિર ઊભું કરવામાં આવેલું છે. બરાબર? કોઈ અંગ્રેજના પૈસાથી મંદિર ઊભું કરવામાં આવેલું નથી. જમીન અંગ્રેજની નથી. હજુ બી ચોખવટ કરી દો. બરાબર? ને તમે એમ કહેતા હો કે અંગ્રેજે જમીન આપી, તો અંગ્રેજ ક્યાંથી જમીન લાવ્યા? દસ્તાવેજી પુરાવા બતાવો. ઇંગ્લેન્ડથી ખેંચીને લાવ્યા જમીન? પૈડા હતા જમીનની છે. હું હાલી મળ્યા છો, થોડું તો મગજમાં વિચારો. આટલો બધો કટ્ટરવાદ રાખો છો ને તમે એમ સમજો છો તમારી જાતને કે હું જાણે અર્જુન છું ને આ છું. તમે એમ કહો છો પેલા કે ભાજપના મોદીજીને આમ આહવાન કરીને કે તમે બધા હટી જાઓ, આ બધા શકુની દુર્યોધનો છો. તમે શું છે? તમે તમારી જાતને તમે શું માનો છો? અર્જુન માનો છો? તમે તમારી જાતને શું ભીમ માનો છો? તમે શું કરી લેવાના? આ લોકો, આ તો ભાજપ સરકાર છે, બરાબર, વાદ વિવાદ વધારે નહીં એના માટે ઘણીવાર મધ્યસ્થી થયેલી છે. ને એના માટે સ્વામિનારાયણ સંપ્રદાય પણ એ હમણાં સારંગપુર જે પુસ્તર વિવાદ હતો, જે હનુમાનજીના નામે ખોટો વિવાદ અડાવેલો હતો, કારણ કે તારે ચૂંટણી આવતી હતી, ગુજરાતની ચૂંટણી આવતી હતી અને કેન્દ્રની ચૂંટણી આવતી હતી. તો રાજકીય લાભ લેનારા જે કહેવાતા રાજકારણીઓએ આ તોફાન ઉપાડેલું હતું. તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરેલો હતો. પણ આગમચેતી રૂપે રાજકીય અને સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાન સંતોએ એક સારો નિર્ણય લીધો કે ભાઈ નિર્દોષ માણસો મરવા નહીં જોઈએ. બરાબર? કારણ કે સ્પષ્ટ રીતે એવું આખું ચિત્ર રજૂ કરવામાં આવેલું કે કોમી રમખાણ થાય, ગુજરાત ભડકે પડે, એનો લાભ બીજા રાજકીય જે નેતાઓ લેવા માગતા હતા. પણ હનુમાન દાદા સાક્ષાત સારંગપુરની અંદર બિરાજમાન છે, તો આ લોકોની મહત્વાકાંક્ષા પૂરી થઈ નહીં. રાજકીય કહેવાતા જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી તાત્કાલિક દિલ્હી ગયા, બીજે દિવસે દિલ્હીથી અમિત શાહ આવ્યા, બેઠક થઈ બધાની, અને વચ્ચેનો રસ્તો કરીને રાતોરાત જે વિવાદાસ્પદ જે ચિત્ર હતા તે હટાવી દીધા.
કે કેમે કરીને સ્વામિનારાયણ સંપ્રદાય પણ એમ માને છે કે ભાઈ હિંસા થવી નહીં જોઈએ, ધર્મના નામે બરાબર દાદાના નામે હિંસા થવી નહીં જોઈએ. એટલે ચિત્ર હટાવી દે તેમાં તમે એને ગાળો ભાંડો છો. તમે કોને સારું બોલો? એક તો તમે વસ્તુ તમને કયો સંપ્રદાય સારો લાગે એ તો તમે જણાવો. તમને કયા આચાર્ય સારા લાગે છે, તમે કોને માનો, કયું પુસ્તક તમને સારું લાગે? તમે એમ કહો છો કે વેદ છે કે વેદાંત છે તે કોઈ જાણતું નથી, એમ કે ફક્ત ને ફક્ત અહીં કે ભગવાન રામકૃષ્ણ આદિકને ચારે એમ. અલા ભાઈ, વેદ અને વેદાંતથી તો આખો સમગ્ર સનાતન હિન્દુ સંસ્કૃતિ ટકેલી છે. કહેવાતા નાસ્તિક જે બૌદ્ધ અને આ જૈનો હતા એણે ઇસ્લામ બરાબર તે લોકો આપણા હિન્દુ સંસ્કૃતિના સનાતન જે બધા શાસ્ત્રો નાશ કરવા માંડેલા. ત્યારે શાસ્ત્રો સાચવવા માટે બ્રાહ્મણો પોતાના જીવની પણ પરવા કર્યા વગર પોતાનો સમગ્ર કુટુંબ પરિવાર મૂકી અને જંગલમાં કેટલા વર્ષો લગી છુપાઈ ગયા હતા આ શાસ્ત્રનો એનું રક્ષણ કરવા માટે. ને શાસ્ત્ર છે તો સનાતન ધર્મ છે બરાબર. બાકી આ વેદને તમે એમ કે વેદ અને વેદાંતને કોણ જાણે? તમને નહીં ખબર પડે, તમે નહીં માનતા હોય. બાકી આજે સમગ્ર સંપ્રદાયની અંદર વેદ વેદાંતને માને જ છે, એ પ્રમાણે જ ચાલે છે. ભગવાન વેદ વ્યાસના વચનને પ્રધાન માને છે, કોઈ કૌશિક ચૌધરીના વચનને કોઈ પ્રધાન માનતું નથી. બીજા 10 ચોપડા છપાવો, જાયની અંદર ઢોલ નગારા વગરને છપાવો, કોઈ ના નથી, પણ માપમાં રહીને કરજો. જો ભગવાન સ્વામિનારાયણ અને તેના સંપ્રદાય વિશે આવી રીતે ખોટા ખોટા તમે આ બધા આક્ષેપ લગાવો છો, આક્ષેપ સાબિત નહીં કરી શકશો તો તમને બહુ ભારી પડી જશે બરાબર. હું તમને કોઈ ગભરાવાની વાત નથી કરતો, આ તમને ચેતવણી આપું છું. અને તમે તમારી અમુક ટિપ્પણીઓ પણ હમણાં બહાર પડી છે. તમે એમ કહો છો કે સારંગપુરમાં પધરાવેલા કે હનુમાનજી નથી, કે વાંદરું છે કે બરાબર. તમને બોલતા શરમ આવે છે ખરી? સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની પૂજા થાય છે, હનુમાન ચાલીસા બોલાય છે, મારુતિ યજ્ઞ થાય છે. જે મંત્ર આપવામાં આવેલો છે તે મંત્ર પણ જે છે તે ધર્મદેવજી હતા તેણે સ્પષ્ટ રીતે અયોધ્યામાં અંદર રામગઢીની અંદર જે હનુમાનજીને ઉદ્દેશીને આખું જે સૂત્ર બનેલું છે તેનો એક એક અક્ષર લઈને આખો મંત્ર બને છે બરાબર. ઓમ નમો હનુમંતે ભયભંજાને એવો આખો મંત્ર જે છે. તો હું હનુમાનજી સાક્ષાત જે રામ ભગવાનના સેવક બરાબર, રામદૂત જે હનુમાનજી છે તેનું જ પૂજન થાય છે. આરતીની અંદર પણ તમે જોજો આ જ વસ્તુ બોલાય છે, એ સાક્ષાત હનુમાનજી. તમે વાંદરું કેવું છો? તમારા જેવો કોઈ નાલાયક માણસ નથી મેં જોયો કે જે દાદાને વિશે આવું ખરાબ બોલે. આ તો હિન્દુ સંસ્કૃતિવાળા લોકો અત્યારે મૂળ પાય થઈ ગયા બરાબર, સુસુપ્તિ અવસ્થામાં. બાકી આવી કોમેન્ટ કરે, આજે ઇસ્લામની બાબતમાં આવી કોઈ કોમેન્ટ કરે તે માણસને શું છે ભાગી જવું પડે, દેશ છોડવો પડે. આ તો ભારતીયોની અને સ્વામિનારાયણ સંપ્રદાયવાળાની ઉદારતા છે. અને ખાસ કરીને દાદાને વિશે આવા શબ્દ તમે વાપરો છો. આ તો બૌદ્ધિસ્ટ આવા શબ્દ વાપરતા હતા બરાબર. હનુમાનજીને વાંદરું કહે છે એ લોકો એમ કહે છે કે હનુમાનજી આકાશમાં ઉડતા હતા. એક બી વાંદરું અત્યારે ઉડતું બતાવો આમ તેમ બધા જે તર્ક વિતર્ક કરે છે તો તમારી બી મતિ મને લાગે કે એ સરખી નાસ્તિક જેવી જ થઈ ગયેલી છે. અને બીજા પણ તમે બધા ઘણા આક્ષેપો બધા લગાવેલા છે કે ઓમની ઉપાસના નાશ કરી ના કરેલા. ભાઈ, સંપ્રદાયનો ઇતિહાસ વાંચો, સત્સંગી જીવન ગ્રંથની અંદર 5મો અધ્યાય 5મું પ્રકરણ 53મું અધ્યાય વાંચો. આખી ઉત્પત્તિ બતાવી, વેદની ઓમ વસ્તુઓ શું છે તેનું સ્વરૂપ આખું બતાવવામાં આવ્યું છે. સારંગપુરના 6ઠ્ઠા વચનોની અંદર વાત કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અક્ષર સનાતન છે, વૈદિક છે બરાબર. એને કાંઈ કોઈના મોરછાપની જરૂર નથી. અને એ જ્યાં લગીને સૂર્યચંદ્ર તપશે ત્યાં લગીને એમને એમ રહેવાનું છે બરાબર. મૂળ અમે માનીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જે બધા છૂટા પડેલા ફાટા છે તે દેવદેવીનું ખંડન કરે છે. મૂળ સ્વામિનારાયણ 2 ગાદીની અંદર પણ એવા ઘણા એવા સંતો છે કે આવી રીતે વિવાદાસ્પદ બોલે છે. તો એના હિસાબે કે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર એને કે તમે સનાતનથી વિરુદ્ધ ચિતરવા માગો એ કદાપી સહન થાય નહીં બરાબર. બહુ વિશેષ કંઈ કહેવું નથી. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.